30 એપ્રિલ 2024ના રોજ અમદાવાદમાં એક સફળ સંમેલન યોજાયું, જ્યાં 1300 વર્ષ પછી 4 એસસી અને એસટી મહામંડલેશ્વરની નિમણૂક થઈ. રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકાર બોર્ડના મુખ્ય રણનીતિકાર, જાગો નારી ફાઉન્ડેશનના સંસ્થાપક સલાહકાર, એક વન મોર ચાન્સના સંસ્થાપક ટ્રસ્ટી રાજેશ શુક્લા, સુરેન્દ્રનગર જિલ્લાના થાંગડ અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે મોટા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમોનું આયોજન નવનિયુક્ત મહામંડલેશ્વર રાજેશ શુક્લા અને સ્વામી પુરુષોત્તમ શાસ્ત્રી મહારાજ સ્વામિનારાયણ જેતલપુર ટ્રસ્ટને સ્વાગત આપવા માટે કર્યું હતું. 1008 મહામંડલેશ્વર શ્રી શ્યામદાસ બાપુ અને 1008 મહામંડલેશ્વર શ્રી કૃષ્ણદાસ ગીરી બાપુ પણ હાજર રહ્યા હતા અને રાજેશ શુક્લાજી અને શ્રી પુરુષોત્તમ નારાયણ શાસ્ત્રી દ્વારા સ્વામિનારાયણ ટ્રસ્ટ પાસેથી પ્રોત્સાહન અને સહયોગ મળ્યો હતો. રાજેશ શુક્લાએ લોકો અને મહામંડલેશ્વરોને અપીલ કરી હતી કે મંદિરો હવે માત્ર પૂજાના કેન્દ્રો જ નહીં, પણ શિક્ષણ અને રોજગારના કેન્દ્રો તરીકે પણ કાર્ય કરશે. અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 3 અનુભવી કેન્દ્રો ખોલવાની યોજના જાહેર કરી, જ્યાં વિવિધ ક્ષેત્રોમાંથી શિક્ષણના કાર્યક્રમોની ઓફર. તેમણે અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 3 અનુભવી કેન્દ્રો ખોલવાની યોજના જાહેર કરી છે અને ટૂંક સમયમાં દેશભરમાં વધુ કેન્દ્રો ખોલવાની યોજના છે. આ કેન્દ્રો વિવિધ ક્ષેત્રોમાંથી શિક્ષણના કાર્યક્રમોની ઓફર કરશે, જેમાં યુપીએસસી પરીક્ષા, રાજ્ય પીસીએસ પરીક્ષાઓ, ન્યાયપાલિકા, બેન્કિંગ અને અન્ય કુશળ તાલીમમાં સમાવિષ્ટ હશે. ઉપસ્થિત લોકોમાં જાગોના રીના મધુ ત્યાગી, વન મોર ચાન્સના પ્રિન્સ ત્યાગી, દીપક ત્યાગી, સીએ સમીર માલસે અને વેન્ચર સ્ટુડિયો કેપિટલના સંદીપ મહેશ્વરી સામે હતા, જેમાં મિસ્ટર શુક્લા દ્વારા શરૂ કરાયેલ મહાન કારણને સમર્થન આપ્યું હતું. સાથે જ નવનિયુક્ત મહામંડલેશ્વરોની 10,000 ભક્તો પણ હાજર રહ્યા હતા. શ્રી શુક્લાએ સમુદાયને આગ્રહ કર્યો કે તેઓ પોતાની સમસ્યાઓનું મહામંડલેશ્વરોને લાવે અને તેમને ઉકેલ માટે આગળ વધાવે. શિક્ષણ, રોજગાર કે અન્ય ક્ષેત્રોને લગતી સમસ્યાઓના ઝડપી અને અસરકારક ઉકેલની વચનબદ્ધતા આપી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા કિંવદંત વ્યક્તિઓના તત્વોને જન્મ આપ્યો છે, તેમજ સમાજમાં મોટું યોગદાન આપ્યું છે, જેમણે જનતાને આહ્વાન કર્યું છે કે તેઓ વ્યસનથી સંઘર્ષ કરી રહેલા લોકોને માર્ગદર્શન અને જરૂરી સારવાર પૂરી પાડીને મદદ કરે, બદલે તેમને ત્યાગી ન દે. ગોંડલમાં એક સામૂહિક લગ્ન કાર્યક્રમ યોજાયો, જ્યાં 25 યુગલોએ સામૂહિક ભોજન સમારંભમાં લગ્ન કર્યા. તેમણે ભાર મૂક્યો કે નીતિમાં પ્રથમ ધર્મ કી નીતિને પ્રાધાન્ય આપવું જોઈએ, પછી ધર્મ અને પછી રાજનીતિને માર્ગદર્શન આપવું જોઈએ. તેમણે જોર આપીને કહ્યું કે રાજનીતિએ ધર્મમાં દખલ આપવી ન જોઈએ અને તેને બદલશે સત્યને બળાવવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.